ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ જિલ્લાની ભૂખી ખાડીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં લોકલ વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાડીનું પાણી ભરૂચ નજીક આવેલા પરિયેજ અને બાબા રુસ્તમ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે. સતત વધી રહેલા પાણીના પ્રવાહના કારણે પરિયેજ ગામ તરફ જતા મુખ્ય માર્ગો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. પરિયેજથી બાબા રુસ્તમ દરગાહ તેમજ ભરૂચ તરફ જતો વાહન વ્યવહાર થંભી જતા ગ્રામજનો અન્ય વિસ્તારનો સંપર્ક કપાઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને ભરૂચના મામલતદાર માધવી મિસ્ત્રી અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને 50થી વધુ આદિવાસી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતરિત કરાયેલા તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ લોકો માટે પીવાના શુદ્ધ પાણી, ભોજન અને અન્ય પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વહીવટીતંત્ર દ્વારા પાણીના સ્તર અને હવામાન પર સતત વોચ રાખવામાં આવી રહી છે.